તો ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે ખુશીના સમાચાર। ચોમાસું હવે માત્ર 4-5 દિવસ દૂર છે અને દેશમાં 16 દિવસ અને ગુજરાતમાં 1 મહિનામાં ચોમાસું આવશે અને આ વર્ષે ચોમાસું 4 દિવસ વહેલું આવવાનું છે। 1 જૂનના બદલે 27 મેના રોજ કેરળ પહોંચશે ચોમાસું અને કેરળ બાદ 15 દિવસની અંદર ગુજરાત ચોમાસું પહોંચે છે। 16 વર્ષ બાદ ચોમાસું વહેલું આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું 25 મેના રોજ કેરળના કિનારે પહોંચશે। 8 જુલાઈ સુધીમાં આખા દેશને ચોમાસું આવરી લેશે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો ચોમાસું 27 મેના રોજ આવશે તો 2009 પછી પહેલીવાર એવું બનશે કે ચોમાસું ભારતમાં આટલું વહેલું પહોંચશે। 2009માં ચોમાસું 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું અને વર્ષ 2024માં ચોમાસું 30 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું। આગામી અઠવાડિયા સુધીની અંદર અંદમાન અને નિકોબારમાં પણ ચોમાસાનો વરસાદ શરૂ થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 મે સુધીમાં ચોમાસું અંદમાન અને નિકોબારના કેટલાક ભાગોમાં પ્રવેશવાની શક્યતાઓ છે। છેલ્લા 5 વર્ષના અનુમાનની જો વાત કરીશું કે જ્યાં આગળ આ તરફ વર્ષ 2024ની અંદર આઈએમડી અનુમાન લગાવ્યું હતું 106% વરસાદનું, તો સાથે જ સ્કાયમેટનું અનુમાન 102% વરસાદ હતું, તો સાથે જે વરસાદ થયો હતો તે 108% 2024ની અંદર આ વરસાદ છે તે જોવા મળ્યો હતો। તો સાથે સાથે વર્ષ 2023ની વાત કરીશું કે જ્યાં આઈએમડીનું અનુમાન 96% છે તો સ્કાયમેટનું અનુમાન 94% વરસાદનું 2023 માટે હતું। તો સાથે 2023ની અંદર જે વરસાદ થયો હતો 98% થયો હતો, તો 2022ની અંદર પણ આઈએમડીનું જે અનુમાન છે તે 100%નું છે, સ્કાયમેટનું અનુમાન 98%નું હતું, તો સાથે જે વરસાદ થયો હતો તે 106% જેટલો થયો છે। વર્ષ 2021ની અંદર આઈએમડીનું અનુમાન 98% છે તો સ્કાયમેટનું અનુમાન 94% અને જે વરસાદ વર્ષ 2021માં થયો તે 99% થયો છે। તો વર્ષ 2020ની અંદર પણ આઈએમડીનું અનુમાન 109% હતું, સ્કાયમેટનું 110% હતું, તો સાથે વર્ષ 2020માં 100% વરસાદ છે તે દેશભરમાં થયો હતો અને આ રીતે છેલ્લા 5 વર્ષનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું હતું અને આ વખતે પણ 100% જેટલો વરસાદ વધુ જોવા મળશે।